Good morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરેલું હતું યુનિટ નંબર 11 વેલી ઓફ ફ્લાવર્સ. એનો આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. જો તમારે પાર્ટ 1 જોવાનો બાકી હોય તો તમે નીચેની લિંકની ઉપર ક્લિક કરી અને એ વિડીયો જોઈ શકો છો. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ પાર્ટ નંબર 2. પણ એની પહેલાં થોડીક આપણે અગાઉની ચર્ચા કરી લઈએ કે જેનાથી શું છે, આપણને આપણો લેક્ચર લાઈવ બની જાય. ઓકે, વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખીણ. હવે આની અંદર શું છે તો કે ફૂલોનો એકદમ મોટો ઝખીરો, એકદમ મોટો ખજાનો, બરાબર છે. વર્લ્ડ વાઇડ બધી અલગ અલગ પ્રકારની પ્રજાતિના જે ફૂલો છે તે અહીંયા જોવા મળી આવે છે. ઇવન રેર કેસમાં જે અમુક ફૂલો જે વર્લ્ડમાં બહુ ઓછી જગ્યાએ ઉગે છે એ બધા ફૂલો પણ અહીંયા જોવા મળી આવે છે. એની ઘણી બધી પ્રજાતિઓ છે, રાઈટ. સાથોસાથ અહીંયા એવી બધી ઘણી બધી જોખમાયેલી પ્રાણીઓની પ્રજાતિ પણ અહીંયા વસવાટ કરે છે કે જે આપણે અત્યારના એની બહુ જ ઓછી સંખ્યા બચેલી છે, બરાબર, જે રેર કહી શકાય. ઓકે, હવે ક્યાં આવેલું છે આ વેલી ઓફ ફ્લાવર્સ? તો કે ભાઈ પશ્ચિમ હિમાલયની તળેટી જે છે, બરાબર, હિમાલયની તળેટી, હિમાલયની ગોદમાં, રાઈટ, આ વેલી ઓફ ફ્લાવર્સ પ્લેસ આવેલું છે. અને જાણીને નવાઈ પણ લાગશે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે, રાઈટ, યુનેસ્કો દ્વારા. કહેવાનો મતલબ એ છે કે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્લેસ છે અને જો તમે ફૂલોના શોખીન છો then you must go there for at once in your life. એક વખત જિંદગીમાં, લાઈફમાં એક વખત તો જવા જેવું અચૂક છે. ઓકે, આની અંદર આપણે એ પણ ચર્ચા કરી હતી કે ભાઈ આ જે પ્લેસ છે તે 1931 પહેલાં બહુ ઓછી પ્રખ્યાત હતી, પરંતુ 1931ની સાલની અંદર 3 બ્રિટિશ પર્વતારોહકો જે હતા એને આકસ્મિક રીતે આ જગ્યા મળી આવી, બરાબર. એ લોકો પોતાનો એક સક્સેસફુલ ટૂર એક્સપેડિશન કમ્પ્લીટ કરી અને રિટર્ન ફરી રહ્યા હતા. એમાં એ લોકો ભૂલા પડ્યા અને આ સુંદર મજાની જે ખીણ છે, વેલી ઓફ ફ્લાવર્સ નામની જે જગ્યા છે, ત્યાં આવી પહોંચ્યા, રાઈટ. અને એ લોકો એકદમ મેસ્મરાઇઝ થઈ ગયા, એ લોકો ખોવાઈ ગયા, એકદમ મોહિત થઈ ગયા આ જગ્યાની સુંદરતા જોઈને. અને ત્યારબાદ એ લોકોએ આ પ્લેસને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું. ઓકે, અને દરેક પ્રકારના વ્યક્તિઓને આ જગ્યા છે પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે, બરાબર. લાઇકવાઇઝ પ્રકૃતિ પ્રેમીઓ હોય એને પણ આ જગ્યાએ આવવું ગમે છે. વનસ્પતિ શાસ્ત્રના જે નિષ્ણાંતો હોય છે, બોટનિસ્ટ, એને પણ આ જગ્યા પોતાની તરફ ખેંચે છે. અને ઓબ્વિયસલી ફોટોગ્રાફર્સને તો આ જગ્યા પસંદ પડવાની જ છે, રાઈટ. તો કહેવાનો મતલબ એ છે, આ આપણે ચર્ચા કરી હતી સાથોસાથ, બરાબર છે. એન્શિયન્ટ આપણું જે રામાયણ જે છે પ્રાચીન, બરાબર, એની અંદર આ વેલી ઓફ ફ્લાવર્સનો ઉલ્લેખ કેવી રીતના કરવામાં આવેલો છે, કેવી રીતે આ રેફરન્સ વેલી ઓફ ફ્લાવર્સનો મળી આવે છે રામાયણની અંદર, એની પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ રામ અને રાવણનું જે યુદ્ધ હતું એ બંને વચ્ચેની જે લડાઈ હતી, બરાબર, એ દરમિયાન રાવણનો જે પુત્ર હોય છે મેઘનાદ, એના બાણના પ્રહારથી લક્ષ્મણ ઘાયલ થઈ અને બેભાન થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે, રાઈટ. તો ત્યારે એમણે જે એમના જે રાવણના રાજવૈદ્ય જે હતા સુષેણ, બરાબર, એમને બોલાવ્યા. તો ત્યારે સુષેણ જે હતા રાજવૈદ્ય, એમણે સંજીવની જડીબુટી એનો ઉપાય સૂચવ્યો હતો, બરાબર, કે જો લક્ષ્મણને સાજા કરવો હશે, બરાબર, તો તમારે સંજીવની જડીબુટી તમારે ગોતી આવવી પડશે, શોધી આવવી પડશે, બરાબર. અને આ જે યુદ્ધ હતું એ શ્રીલંકાની આસપાસ થયું હતું. તો કહેવાનો મતલબ એ છે એ ભારતનો નીચેનો હિસ્સો છે. તો હનુમાનજી જે છે તે નીચે શ્રીલંકા એટલે કે ભારતની એકદમ નીચેના હિસ્સામાંથી ઉડી અને ઉપર હિમાલયની પર્વતમાળા પાસે આવે છે અને સંજીવની જડીબુટી લેવા માટે, બરાબર. અને સંજીવની જડીબુટી તો લઈ જ આવે છે, સાથોસાથ આખી જે ટેકરી હોય છે એને જ પોતાના હાથમાં લઈ અને આવી જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ જે જગ્યા જે છે, બરાબર, એ પૌરાણિક ગ્રંથોની અંદર પણ એટલી જ પ્રખ્યાત છે, બરાબર. તો અહીંયા સુધી આપણે કર્યું હતું, બરાબર, કે આ જે જગ્યા છે એની સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે, રાઈટ. હવે અહીંયા આપણે પહોંચ્યા છીએ નંદાદેવીથી, બરાબર. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. હું પેરેગ્રાફ રીડ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ, નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક
is the official name of this site. It is designated as a center of plant diversity. The Forest Research Institute in 1992 recorded 600 species of angiosperms, means magnolia, a flower plant, and 30 pteridophytes, means unrolling fern, in the valley surrounding. The botanist discovered 58 new plants. Many of these species are globally threatened. In 1988, 31 species of rare and endangered categories were identified in this park. Local village people are found to use 45 medicinal plants. Brahmakamal is the most famous flower for medical use and as a religious offering to the goddesses Nanda Devi and Sunanda Devi. The dominant family in the valley of flowers is Astraceae, means the family of sunflower, with 62 species. Other beautiful flowers are Vajradanti, Ajwain, blue poppies, Confulia, Salampanja, Bamfsa, Balsam, Bariti, Haldi ફૂલ, etc. હવે જુઓ, યુ માઇટ હેવ ઓબ્ઝર્વડ કે દોસ્તો આની અંદર અમુક શબ્દો બરાબર છે લિટલ બિટ ડિફિકલ્ટ કહી શકાય. બરાબર, ફર્સ્ટ શબ્દ છે એન્જિયોસ્પર્મ્સ. એન્જિયોસ્પર્મ્સ, ઓકે, એને કાઉન્સમાં આપ્યું છે મેગ્નોલિયા. મેગ્નોલિયા, ઓકે. હવે પછીનો શબ્દ છે, અહીંયા પી જે છે એ સાયલેન્ટ છે, એનું ઉચ્ચારણ કરવામાં આવશે નહીં, રાઈટ. એને વંચાશે ટેરિડોફાઇટ્સ. ટેરિડોફાઇટ્સ, ઓકે. પછીનો શબ્દ છે, આગળ જોઈએ, એસ્ટ્રેશિયા. એસ્ટ્રેસિયા, એસ્ટ્રેશિયા, ઓકે. તો એનો કહેવાનો મતલબ એ છે કે આટલા શબ્દો જે છે બરાબર એ લિટલ બિટ ડિફિકલ્ટ છે. આ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા હશે આવા શબ્દો છે, અને ખાસ કરીને જેને કહી શકાય બોટનિસ્ટ માટે આ શબ્દો ઉપયોગી છે. વનસ્પતિ શાસ્ત્રમાં જે વધારે પડતું ડીપમાં અભ્યાસ કરતા હોય તો એ બધા આ લોકો આ શબ્દથી ફેમિલિયર હોય, એનાથી પરિચિત હોય, પણ આપણે નહીં, રાઈટ. એટલે તમને ફરીથી પાછું રિપીટ કરી આપ્યું. ચલો હવે આપણે સમજીએ પેરેગ્રાફ. Nanda Devi and Valley of Flowers National Park is the official name of this site. એટલે કે of this site, site મતલબ સ્થળ, એટલે કે આ સ્થળનું અધિકૃત, ઓફિશિયલ મતલબ થશે અધિકૃત, નેમ મતલબ નામ, એટલે કે આ સ્થળનું અધિકૃત નામ છે નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. ઓકે, આ એનું અધિકૃત નામ છે, ઓફિશિયલ નેમ છે. It is designated as a center of plant diversity. It is designated. Designated મતલબ આને માન્યતા આપવામાં આવેલી છે, અથવા તો આને માન્ય કરેલું છે. આ સ્થળને, આ જગ્યાને માન્ય કરવામાં આવેલું છે. શેના માટે? તો કે એઝ ધ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. સેન્ટર મતલબ થશે કેન્દ્ર, ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. પ્લાન્ટ ડાયવર્સિટી મતલબ વિવિધ વનસ્પતિના કેન્દ્ર તરીકે એને માન્ય કરવામાં આવેલી છે આ જગ્યાને. બરાબર, વિવિધ વનસ્પતિના કેન્દ્ર તરીકે આ જગ્યાને માન્ય કરવામાં આવેલી છે. The Forest Research Institute in 1992 recorded 600 species of angiosperms, magnolia, a flower plant, and 30 pteridophytes, means unrolling fern, in the valley surrounding. હવે જુઓ શું કહે છે. ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે આ એક સંસ્થાનું નામ છે. બરાબર, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 1992ની અંદર, બરાબર છે,
600 પ્રજાતિ, સ્પીશીઝ મતલબ થશે પ્રજાતિ, બરાબર. 600 જાતિ, 600 પ્રજાતિ શેની નોંધ કરી? રેકોર્ડેડ મતલબ નોંધ કરી. શેની નોંધ કરી? તો કે 600 પ્રજાતિની. કઈ 600 પ્રજાતિ? તો કે ભાઈ એન્જિયોસ્પર્મ્સની, બરાબર. એટલે કે ફૂલછોડની એક જાત છે, બરાબર, એની 600 પ્રજાતિની નોંધ કરી. એન્ડ 30 ટેરિડોફાઇટ્સ. ટેરિડોફાઇટ્સ મતલબ થશે જેને કહી શકાય હંસરાજ, બરાબર. હંસ જે હોય ને, બરાબર, એનું સાયન્ટિફિક નેમ છે ટેરિડોફાઇટ્સ. એટલે કે હંસની 30 પ્રજાતિ એની નોંધ કરી. ક્યાં? તો કે ઇન ધ વેલી સરાઉન્ડિંગ, એટલે કે આ જે વેલી છે એની આસપાસ, બરાબર, આ વિસ્તારની આસપાસ જે આ એન્જિયોસ્પર્મ્સ છે એની 600 પ્રજાતિની અને જે હંસરાજ છે ટેરિડોફાઇટ્સ એની 30 પ્રજાતિની નોંધ કરી, બરાબર. કોણે? તો કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે. ઓકે. ધ બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. એટલે કે વનસ્પતિ શાસ્ત્રના જે નિષ્ણાંતો છે, બરાબર, એ લોકોએ 58 બીજી નવી વનસ્પતિની ખોજ કરી. ડિસ્કવર્ડ મતલબ ખોજ કરી. શેની? તો કે 58 ન્યૂ પ્લાન્ટ્સ, એટલે કે 58 પ્રકારની નવી વનસ્પતિની ખોજ કરી. મેની ઓફ ધીઝ સ્પીશીઝ આર ગ્લોબલી થ્રેટન્ડ. એટલે કે આમાંની મેની ઓફ ધીઝ સ્પીશીઝ, મેની એટલે ઘણી, એટલે કે આમાંની ઘણી પ્રજાતિઓ વૈશ્વિક સ્તરે થ્રેટન્ડ એટલે કે જોખમાયેલી છે, એટલે કે ભયજનક છે, બરાબર, બહુ ઓછી છે. હવે એનો નાશ પામવાની કગાર ઉપર છે, નાશ પામવાની તૈયારીમાં છે. ઓકે. બહુ ઓછી જગ્યાએ આ વનસ્પતિ મળી આવે છે એવું કહેવા માગે છે, બરાબર. એટલે કે મેની ઓફ ધીઝ સ્પીશીઝ આર ગ્લોબલી થ્રેટન્ડ, એટલે કે આમાંની ઘણી પ્રજાતિઓ છે એ તો વૈશ્વિક સ્તરે જોખમાયેલી છે. ઇન 1988, એટલે કે 1988માં 31 સ્પીશીઝ ઓફ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરીઝ વર આઇડેન્ટિફાઈડ ઇન ધીસ પાર્ક. એટલે કે 1988માં આ પાર્કની અંદર 31 પ્રકારની, બરાબર, 31 સ્પીશીઝ એટલે કે 31 પ્રજાતિ શેની? તો કે ઓફ રેર. રેર મતલબ થશે અસાધારણ, બરાબર, અથવા તો જૂજ, બહુ ઓછી, બરાબર. રેર એન્ડ એન્ડેન્જર્ડ અને જોખમાયેલી, બરાબર છે, વનસ્પતિઓ ઓળખી કાઢવામાં આવી હતી. વર આઇડેન્ટિફાઈડ. આઇડેન્ટિફાઈડ મતલબ ઓળખી કાઢવું. ક્યાં? તો કે ઇન ધીસ પાર્ક, એટલે કે આ પાર્કની અંદર ઓળખી કાઢવામાં આવી હતી 1988ની સાલમાં. Local village people are found to use 45 medicinal plants. એટલે કે અહીંયાની સ્થાનિક જે ગામની પ્રજા છે એ 45 પ્રકારની ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરતી જોવા મળે છે, બરાબર. એ લોકો અહીંયાના જે લોકલ જે વ્યક્તિઓ છે, ગામમાં રહેતા લોકો એની આસપાસ, બરાબર, એ લોકો ત્યાંની આશરે 45 જેવી ઔષધીય વનસ્પતિનો ઉપયોગ પણ કરતા જોવા મળી આવે છે. ઓકે. Brahmakamala is the most famous flower for medical use and as a religious offering to the goddesses Nanda Devi and Sunanda Devi. એટલે કે આમાંની, બરાબર છે, જેને કહી શકાય ઔષધીય વનસ્પતિ કહી શકાય, બરાબર, એવું જ એક ફૂલ છે બ્રહ્મકમલ, બરાબર. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર, એટલે કે તે ખૂબ જ પ્રખ્યાત ફૂલ છે. શેના માટે? તો કે ફોર મેડિકલ યુઝ, એટલે કે ઔષધીય ઉપયોગ માટે, બરાબર. એટલે કે જો ઔષધીય ઉપયોગ કરવો હોય તો એના માટે પણ બ્રહ્મકમલ જાણીતું છે. એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસીસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી. અને નંદા દેવી અને સુનંદા દેવીને ધાર્મિક રીતે અર્પણ કરવા માટે પણ બ્રહ્મકમલ ખૂબ જ પ્રખ્યાત ફૂલ છે. રિલિજિયસ ઓફરિંગ એટલે કે ધાર્મિક રીતે અર્પણ કરવું. ઓફરિંગ મતલબ અર્પણ કરવું, રાઈટ, ચઢાવવું, બરાબર. એટલે કે નંદા દેવી અને સુનંદા દેવીને ચડાવવા માટે ગોડેસીસ એટલે કે દેવીઓ, રાઈટ, અહીંયા પ્લુરલ ફોર્મ છે ગોડેસીસ એટલે કે દેવીઓ, જેના નામ છે નંદા દેવી અને સુનંદા દેવીને ધાર્મિક રીતે અર્પણ કરવા માટે પણ આ ફૂલ એટલું જ પ્રખ્યાત
છે. ચલો વધીએ આગળ. ધ ડોમિનન્ટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટ્રેશિયા વિથ 62 સ્પીશીઝ. જુઓ, ડોમિનન્ટ મતલબ શું કહેવા માગે છે? તો કે ભાઈ મુખ્યત્વે જોવા મળી આવતું ફૂલ, બરાબર છે, એ કયું છે? તો કે ઇઝ એસ્ટ્રેશિયા. એટલે કે વેલી ઓફ ફ્લાવર્સની અંદર મુખ્યત્વે જોવા મળી આવતું જે ફૂલ છે, બરાબર, એ છે એસ્ટ્રેશિયા, એટલે કે સૂર્યમુખી. એક પ્રકારની એની જાત છે, બરાબર, સૂર્યમુખીની એક જાત છે, એનું નામ છે એસ્ટ્રેશિયા. વિથ 62 સ્પીશીઝ, એટલે કે એની પણ 62 જેટલી પ્રજાતિઓ મળી આવે છે અહીંયા જોવા માટે. એની એસ્ટ્રેશિયાની 62 જેટલી પ્રજાતિઓ મળી આવે છે જોવા માટે. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી, અજવાઇન, બ્લુ પોપીઝ, કનફુલિયા, સલામપંજા, બંફસા, બલસમ, બારીતી, હલ્દી ફૂલ એટસેટ્રા. એટલે કે બીજા સુંદર ફૂલો જેના નામ છે વજ્રદંતી, અજવાઇન, બ્લુ પોપીઝ એટલે કે ખસખસ, બરાબર, ખસખસનો જે છોડ હોય એને બ્લુ પોપીઝ કહેવાય. ઓકે, પછી છે કાનફુલિયા, સલામપંજા, બંફસા, બલસમ, બારીતી, હલ્દી ફૂલ વગેરે જેવા ફૂલો, બરાબર છે, અહીંયા જોવા મળી આવે છે એવું કહેવા માગે છે. ચલો, લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. The park is rich in fauna. A total of 13 species of mammals are recorded and all of them are rare or endangered. There are snow leopards, grey langurs, Himalayan black bears, red foxes, Himalayan weasels, musk deer, ghorals, thars, bharals or blue sheep, flying squirrels, etc. Moreover, 114 species of birds are seen in this park. The main attractions are Himalayan vultures, yellow and red-billed choughs, Kokla's pheasants, monal pheasants, yellow-naped woodpeckers, blue-throated barbets, and snow pigeons. There are several varieties of reptiles, butterflies and other insects too. જુઓ, કેટલા બધા પ્રાણીઓની અને પક્ષીઓની, બરાબર છે, પ્રજાતિઓ અહીંયા જોવા મળી આવે છે અને એમાંની અમુક તો જે છે એ જોખમાયેલી પણ કહી શકાય ખરા, બરાબર. જોઈએ વધીએ આપણે. ધ પાર્ક ઇઝ રીચ ઇન ફોના, એટલે કે આ જે પાર્ક જે છે એ પ્રાણી સૃષ્ટિ માટે પણ સમૃદ્ધ છે, બરાબર. એટલે કે પ્રાણી સૃષ્ટિ, ફોના મતલબ થશે પ્રાણી સૃષ્ટિ, એટલે કે એના માટે પણ રીચ છે. રીચ એટલે પૈસાદાર નહીં થાય, અહીંયા થશે સમૃદ્ધ. એટલે કે જો પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો એના માટે પણ આ પાર્ક સમૃદ્ધ છે. અ ટોટલ ઓફ 13 સ્પીશીઝ ઓફ મેમલ્સ. મેમલ્સ મતલબ થશે સસ્તન પ્રાણીઓ અથવા તો સરીસૃપ પ્રાણીઓ, જે પેટે ચાલનારા જે પ્રાણીઓ હોય, પેટ વડે ચાલતા હોય, બરાબર, એવા પ્રાણીઓને કહેવાય મેમલ્સ. એટલે કે સરીસૃપ સસ્તન પ્રાણીઓની 13 પ્રજાતિ અહીંયા નોંધવામાં આવી છે. આ રેકોર્ડેડ એટલે કે અહીંયા 13 સસ્તન પ્રાણીઓની પ્રજાતિ નોંધવામાં આવી છે. એન્ડ ઓલ ઓફ ધેમ આર રેર, અને એમાંની બધી પ્રજાતિ કેવી છે? તો કે રેર એટલે કે અસાધારણ, બરાબર, ઓર એન્ડેન્જર્ડ અથવા તો જોખમાયેલી છે, બરાબર, એટલે કે બહુ ઓછી સંખ્યામાં એ મળી આવે છે. There are snow leopards, grey langurs, Himalayan black bears, red foxes, Himalayan weasels, musk deer, ghorals, thars, bharals or blue sheep, flying squirrels, etc. આ બધા જેટલા નામ લીધા છે એ બધા, બરાબર છે, અહીંયા જોવા મળી આવે છે. સ્નો લેપર્ડ્સ મતલબ બર્ફીલો દીપડો, બરાબર, સફેદ થોડોક વ્હાઇટિશ ટોન ઉપર આવે, બરાબર. આપણો સાદો જે દીપડો છે અમરેલીની એ બાજુ જોવા મળી આવે છે એ યલોઇશ ટોન ઉપર એટલે કે પીળાશ પડતા રંગ ઉપર હોય છે. બટ ઇફ વી ટોક અબાઉટ ધ સ્નો લેપર્ડ્સ તો દે આર યુઝ ટુ બી લિટલ બિટ વ્હાઇટિશ, એ થોડાક વ્હાઇટિશ ટોન સફેદ રંગ ઉપર જોવા મળી આવતા હોય છે. ગ્રે લંગૂઝ એટલે કે આ એક વાનરની પ્રજાતિ છે, રાઈટ. હિમાલયન બ્લેક બેર્સ એટલે કે કાળા રીંછ, બરાબર, હિમાલયના કાળા રીંછ. રેડ ફોક્સીસ એટલે કે
લાલ શિયાળની એક પ્રજાતિ છે. પછી હિમાલયન વીઝલ્સ એટલે કે હિમાલયના વીઝલ્સ મતલબ થશે નોળિયા, એટલે કે એ એક પ્રજાતિ છે, બરાબર, હિમાલયના નોળિયા. પછી મસ્ક ડિયર એટલે કે હરણની એક પ્રજાતિ છે, મસ્ક ડિયર. પછી ઘોરલ્સ, થાર્સ, ભરલ્સ અથવા તો બ્લુ શીપ એટલે કે આ જે ઘોરલ્સ, થાર્સ અને ભરલ્સ કહીએ, બરાબર, તો આ છે ને એ એક ઘેટાની પ્રજાતિ છે, રાઈટ. જો તમને હું એના પિક્ચર્સ દેખાડું, બરાબર, તો જો આ રીતે એના ચિત્રો છે અવેલેબલ, બરાબર. સી ધીસ વન ઇઝ ઘોરલ. જો એના શિંગડાને ઓબ્ઝર્વ કરજો તમે, એના શિંગડાથી જ આ ડિફર થાય છે, એનાથી જ આ જુદા પડે છે, રાઈટ. ધીસ વન ઇઝ ઘોરલ. ધીસ વન ઇઝ થાર. આના ઉપરથી તો એક આપણે જે મહિન્દ્રાની જે જીપ છે, બરાબર, એનું પણ નામ પાડવામાં આવેલું છે થાર, ઓકે. અને થર્ડ છે ભરલ, બરાબર. તો ભરલ છે એના શિંગડા બહુ મોટા છે અને કર્વડ છે, રાઈટ. તો કહેવાનો મતલબ એ છે કે આ તો આપણે નામ પણ ફર્સ્ટ ટાઈમ સાંભળેલા છે, બરાબર, પણ કહેવાનો મતલબ એ છે કે આવા પ્રકારના જે ઘેટાની પ્રજાતિઓ છે તે અહીંયા જોવા મળી આવે છે, ઓકે. ચલો વધીએ આગળ. ફ્લાઇંગ સ્ક્વિરલ્સ એટલે કે ઉડતી ખિસકોલી વગેરે જેવા જે બધા પ્રાણીઓની પ્રજાતિ છે એ અહીંયા જોવા મળી આવે છે. ફ્લાઇંગ સ્ક્વિરલ્સ દોસ્તો એવી કોઈ ખિસકોલી નથી કે જેને પાંખ હોય, પરંતુ આ એક પ્રકારની ખિસકોલીની એવી પ્રજાતિ છે કે જેને સાઈડમાં બંને બાજુ થોડીક એક્સ્ટ્રા પોર્શન સ્કિનની હોય છે, ચામડીની, ખાલની, એની એક્સ્ટ્રા ચામડી હોય છે કે જેને તે પાંખ જેવો ઉપયોગ કરી શકે છે. એ પોતાની પાંખો ફળફળાવતી નથી, બરાબર, પરંતુ હિમાલયની બાજુ બધા જે છે, બરાબર, વૃક્ષો ખૂબ જ ઊંચા હોય છે, તો એ ઉપરથી નીચે ઉતરવા માટે તે થડનો ઉપયોગ નથી કરતી હોતી. મોસ્ટ પ્રોબેબલી શું કરે, ઉપરથી સીધો જમ્પ મારી દે ખિસકોલી, બરાબર, અને પછી પોતે પેરાશૂટની જેમ પોતાની બંને જે ચામડીના બંને બાજુના જે પોર્શન છે એને ખોલી દે, બરાબર, એટલે કે એ ધીમે ધીમે પેરાશૂટની જેમ ધીમે ધીમે લેન્ડ કરે છે. તો એ એક પ્રજાતિ છે, બરાબર, ફ્લાઇંગ સ્ક્વિરલ્સ એટલે કે ઉડતી ખિસકોલી વગેરે. મોરઓવર 114 સ્પીશીઝ ઓફ બર્ડ્સ આર સીન ઇન ધીસ પાર્ક એટલે કે તદુપરાંત આ પાર્કની અંદર 114 જેટલી પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે, રાઈટ. આર સીન એટલે કે જોવાયેલી છે, દેખાયેલી છે, બરાબર, એટલે કે જે લોકો રિસર્ચ કરવા ગયા હશે અને એપ્રોક્સિમેટલી 114 જેટલી પક્ષીઓની પ્રજાતિ જોવા મળી છે. ધ મેઇન અટ્રેક્શન્સ આર એટલે કે આકર્ષણનું કેન્દ્ર આમાંની કઈ પ્રજાતિ બની છે, તો કે હિમાલયન વલ્ચર્સ. સી વલ્ચર્સ મીન્સ ગીધ, બરાબર, ગીધ જે છે એને વલ્ચર્સ કહેવાય, રાઈટ, એટલે કે હિમાલયના ગીધ. પછી બીજી કઈ છે પ્રજાતિ, યલો એન્ડ રેડ બિલ્ડ ચફ, બરાબર, ચફ્સ એટલે કે પીળી અને લાલ ચાંચવાળા, બિલ્ડ મતલબ ચાંચ, બરાબર, બિલ મતલબ થશે ચાંચ, એટલે કે પીળી અને લાલ ચાંચવાળા ચફ્સ. ચફ્સ મતલબ થાય કાગડાની એક પ્રજાતિ, રાઈટ. પછી કોકલાઝ ફેઝન્ટ્સ, પછી મોનલ ફેઝન્ટ્સ. હવે આ કોકલાઝ ફેઝન્ટ્સ અને મોનલ ફેઝન્ટ્સ છે એ તેતરની એક પ્રજાતિ છે. ફેઝન્ટ્સ મતલબ થશે તેતર, બરાબર. પછી છે યેલો નેપ વુડ પીકર્સ એટલે કે યેલો નેપ એટલે કે પીળાશ પડતી ગરદનવાળા લક્કડખોદ પક્ષી, બરાબર. વુડ એટલે લાકડું અને પીકર્સ મતલબ ખોદકામ કરવાવાળા એટલે કે લક્કડખોદ. આ પક્ષીની જે ચાંચ હોય છે એ એકદમ તીક્ષ્ણ હોય છે અને જે પોતાનું જે વૃક્ષનું થડ હોય છે એને પોતાની ચાંચ વડે કોતરી અને પોતાનો અંદર બખોલ બનાવીને પોતાનો માળો બનાવે છે, રાઈટ. યલો નેપ એટલે કે પીળી ગરદનવાળા લક્કડખોદ પક્ષી. બ્લુ થ્રોટેડ બાર્બેટ્સ, જુઓ શું કીધું છે, બ્લુ થ્રોટેડ એટલે કે બ્લુ ગળાવાળા બાર્બેટ, આ પણ એક પક્ષીની પ્રજાતિ છે. એન્ડ સ્નો પીજન્સ અને બર્ફીલા કબૂતર એટલે કે આ બધા પક્ષીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની આવે છે. There are several varieties of reptiles, butterflies and other insects too. એટલે કે અહીંયા પેટે ચાલતા પ્રાણીઓ, પતંગિયા અને બીજા જંતુઓની કેટલી પ્રજાતિ જોવા મળી આવે છે, બરાબર. રેપ્ટાઇલ્સ એટલે કે જે પેટે ચાલતા હોય, સાપ છે, બરાબર, આવા બધા પ્રકારના જે છે, બરાબર, એને રેપ્ટાઇલ્સ કહે.
બરાબર. પછી બટરફ્લાઇઝ એટલે કે પતંગિયાઓ, એન્ડ અધર ઇન્સેક્ટ્સ એટલે કે બીજા જંતુઓ પણ અહીંયા એની ઘણી પ્રજાતિઓ જોવા મળી આવે છે. ચલો વધીએ આગળ. ધ વેલી રિમેન્સ કવર્ડ with thick blanket of snow during winter. It is in full bloom during July, August and September. This is the best time to explore the splendor of this magnificent place. Pushpavati River is spread 6 kilometers in the valley. Its water bifurcates the valley into two parts. હવે જુઓ શું કહે છે પછીનો પેરેગ્રાફ, તો કે ધ વેલી રિમેન્સ કવર્ડ એટલે કે આ જે વેલી છે એ ઢંકાયેલી રહે છે. રિમેન્સ એટલે રહે છે, કવર્ડ મતલબ ઢંકાયેલી. વિથ થીક બ્લેન્કેટ ઓફ સ્નો એટલે કે બરફની જાડી ચાદર વડે ઢંકાયેલી રહે છે. ક્યારે? તો કે ડ્યુરિંગ વિન્ટર, શિયાળા દરમિયાન આ વેલી બરફની જાડી ચાદર વડે ઢંકાયેલી રહે છે. બરાબર. થીક મતલબ જાડી, ખટ. ઇટ ઇઝ ઇન ફૂલ બ્લૂમ ડ્યુરિંગ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. બ્લૂમ મતલબ થશે ફૂલો ખીલે છે, એટલે કે આ જગ્યા ઉપર ખૂબ જ ફૂલો ખીલે છે. ક્યારે? તો કે ડ્યુરિંગ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન આ જગ્યા ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફૂલો ખીલે છે. This is the best time to explore the splendor of this magnificent place. Magnificent place મતલબ ભવ્ય જગ્યા, એટલે કે આ ભવ્ય જગ્યાના સ્પ્લેન્ડર મતલબ વૈભવને, એક્સપ્લોર મતલબ નિહાળવા માટે આ સૌથી શ્રેષ્ઠ સમય કહેવામાં આવે છે. This is the best time એટલે કે આ સૌથી શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. શેના માટે? ટુ એક્સપ્લોર એટલે કે નિહાળવા માટે. શું નિહાળવા માટે? તો કે ધ સ્પ્લેન્ડર એટલે કે વૈભવને. સ્પ્લેન્ડર મતલબ વૈભવ એટલે કે વૈભવને નિહાળવા માટે. કેનો વૈભવ? તો કે ઓફ ધીસ મેગ્નિફિશન્ટ પ્લેસ. મેગ્નિફિશન્ટ મતલબ થશે ભવ્ય અને પ્લેસ મતલબ જગ્યા, એટલે કે આ ભવ્ય જગ્યાના વૈભવને નિહાળવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો છે. કયો? તો કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન. ચલો વધીએ આગળ. પુષ્પાવતી રિવર ઇઝ સ્પ્રેડ 6 કિલોમીટર ઇન ધ વેલી એટલે કે આ ખીણમાં પુષ્પાવતી જે નદી છે એ 6 કિલોમીટર સુધી ફેલાયેલી છે. બરાબર. આ ખીણની અંદર જુઓ તમે, બરાબર, તો 6 કિલોમીટર સુધી પુષ્પાવતી નદી ફેલાયેલી છે. સ્પ્રેડ મતલબ ફેલાયેલું હોવું. ઓકે. ઇટ્સ વોટર બાયફોકેટ્સ ધ વેલી ઇન્ટુ ટુ પાર્ટ્સ એટલે કે તેનું પાણી આ વેલીને બે ભાગોમાં ફાટા પાડી દે છે અથવા તો બે ભાગોમાં વહેંચી દે છે. બરાબર. બાયફોર્કેટ મતલબ થશે ફાટા પાડવા. બરાબર. વહેંચી દેવું અથવા તો ભાગ પાડવા. એટલે કે આ જે વેલી છે એ ટૂંકમાં આ પુષ્પાવતી નદીનું પાણી જે છે તે આ વેલીને બે ભાગમાં ફાટા પાડી દે છે. ચલો લાસ્ટ પેરા જોઈએ. ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ, ધ rhythmic sound of water, rich flora and fauna, and delightful breeze of cool air are waiting for you. Listen to the call of the valley and the dream of walking through this valley with your friends. જુઓ છેલ્લી લાઈન ખૂબ મસ્ત કીધી. ઇન શોર્ટ તમને બધાને આવકાર આપ્યો છે. ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ એટલે કે ફૂલો પરના ઝાકળબિંદુ. ધ રિધમિક સાઉન્ડ ઓફ વોટર એટલે કે પાણીનો લયબદ્ધ અવાજ. રિધમિક મતલબ લયબદ્ધ. ઓકે. રીચ ફ્લોરા એન્ડ ફોના એટલે કે એકદમ સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ફ્લોરા મતલબ વનસ્પતિ. બરાબર. એટલે કે અહીંયાની જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની જે સમૃદ્ધતા છે તે. એન્ડ ડિલાઇટફુલ બ્રીઝ. ડિલાઇટફુલ મતલબ આનંદદાયી. બ્રીઝ મતલબ પવન. બરાબર છે. ઓફ કૂલ એર એટલે કે આનંદદાયી પવનની ઠંડી લહેરો. આર વેઇટિંગ ફોર યુ એટલે કે તમારી રાહ જોઈ રહી છે.
બરાબર. કઈ કઈ વસ્તુ રાહ જોવે છે? તો કે ભાઈ ફૂલો પરના ઝાકળ બિંદુ, પાણીનો લયબદ્ધ અવાજ, સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ અને આનંદદાયી પવનની ઠંડી લહેરો તમારી રાહ જોઈ રહી છે. આવું કંઈક ગુજરાતી થશે. લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ. એટલે કે વેલીનું આમંત્રણ સાંભળો. વેલી તમને બોલાવી રહી છે. લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી એટલે કે વેલીનો બોલાવો, બરાબર છે, એનું આમંત્રણ એ તમે સાંભળો. એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ અને તમારા મિત્રો સાથે વેલીમાં ફરવાનું સપનું જુઓ, બરાબર. વોકિંગ થ્રુ ધીસ વેલી એટલે કે આ વેલીમાં ફરવાનું, ચાલવાનું, ફરવાનું. સ્વપ્ન જુઓ, ડ્રીમ, વિથ યોર ફ્રેન્ડ્સ એટલે કે તમારા મિત્રો સાથે. ઓકે, સો ગાઈઝ ધીસ વોઝ ધ એન્ટાયર લેસન પાર્ટ નંબર 2. બરાબર, આપણે અહીંયા લેસન કમ્પ્લીટ કરીએ છીએ. સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજ માટે એટલું કાફી છે. બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, આસ્તા લા વિસ્તા. હેવ અ નાઇસ ડે.